નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે કેરળમાં રાહુલ ગાંધીએ જે ધમાલ મચાવી છે એની વાત કરવાના છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં જઈને ગુલાબી ચિત્ર દોરી રહ્યા છે, ગુલાબી ચિત્ર બતાવી રહ્યા છે આ દેશનું, અને કેરળનું કલ્યાણ કલ્યાણ કરી નાખીશું જો અમે સત્તામાં આવીશું તો. કોંગ્રેસ અને માર્ક્સવાદી પક્ષના નેતૃત્વ વાળો ડાબેરી મોરચો એ ભ્રષ્ટ છે અને અમે બધા દૂધે દોયેલા છીએ. મને લાગે છે કે બધા જ ભ્રષ્ટાચારીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, દુરાચારીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે એ દૂધે દોયેલા થઈ જાય છે. અને નરેન્દ્ર મોદી એ આ રિક્રુટમેન્ટના મુખ્ય એજન્ટ છે. પણ મોદી ત્યાં પરમ દિવસે રોડ શો કરતા હતા, ત્યાં સભાઓ સંબોધતા હતા, પણ છેલ્લા 2 દિવસથી રાહુલ ગાંધીએ કેરળમાં જે રીતે મોદીની સભાઓની હવા કાઢી નાખી છે, માર્ક્સવાદીઓની ઊંઘ હરામ કરી દીધી છે, અને મોદીની ભારતીય જનતા પાર્ટી અને એનડીએ તથા માર્ક્સવાદીઓના નેતૃત્વ વાળા એલડીએફ વચ્ચે જે ગઠબંધન છે એને એક્સપોઝ કરી દીધું છે. એનાથી એમની બધાયની જે સત્તા મોરચો છે એની અને મોદી અને મોદાણી શબ્દ વાપરે છે એ બધાની નિંદર હરામ થઈ ગઈ છે. તમે જાણો છો કે મોદી એ કોનાથી ડરે છે? રાહુલ ગાંધી કહે છે મોદીને ટ્રમ્પ નચાવે છે અને મોદી માર્ક્સવાદી મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને નચાવે છે. જે રીતે ટ્રમ્પ મોદીને નચાવે છે એ જ રીતે મોદી આ કેરળના મુખ્યમંત્રીને નચાવે છે. એ વાત પણ જાહેરમાં કહેવાની હિંમત રાહુલ ગાંધી કરી શક્યા છે અને રાહુલ ગાંધીને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. એમણે માનનીય વિપક્ષના નેતાએ, કારણ કે વડાપ્રધાન માટે આપણે જ્યારે માનનીય વડાપ્રધાન કહીએ છીએ ત્યારે લોકસભામાં વિપક્ષના નેતાને માટે પણ એટલા જ માનથી આપણે વાત કરવી પડે, અને એટલે જ અમે કહીએ છીએ કે રાહુલ ગાંધીએ એમની જે પોલ ખોલી નાખી છે એની સાથે સાથે એમણે જે પ્રાઇમ મિનિસ્ટર કોમ્પ્રોમાઇઝ છે અને એના વિશે જે કહે છે, રૂપિયો 95 રૂપિયે $1, એટલે કે તમને ખ્યાલ હશે નરેન્દ્ર મોદી જે રીતે માનનીય વડાપ્રધાન, સદગત વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહની ઠેકડી ઉડાવતા હતા, અને અત્યારે રૂપિયો 100 ને આંબવા જઈ રહ્યો છે, ડોલર 100 રૂપિયાને આંબવા જઈ રહ્યો છે. ક્ષમા કરશો, સ્ટોક એક્સચેન્જ ક્રેશ થઈ રહ્યું છે, ઇકોનોમી કોલેપ્સ થઈ ગઈ છે, જોબ્સ આર ગોન, ઇન્કમ ઇઝ ફોલિંગ, સેવિંગ્સ આર વાઇપ્ડ આઉટ, સિલિન્ડર્સ આર અનઅવેલેબલ. વાય? રાહુલ ગાંધી ટ્વીટ કરે છે કે PM is compromised. PM is equal to compromise. He is desperate to protect himself and his financial structure, but 140 crore Indians know PM Modi has surrendered India's future. રાહુલ ગાંધી ચોફેરથી જે મારો ચલાવે છે એ મારાની ઝીંક ઝીલવાનું એ હવે મને લાગે છે કે નરેન્દ્ર મોદીની હિંમત તોડી રહ્યું છે. નરેન્દ્ર મોદીનો ઇન્ટરનેશનલ ફોરા ઉપર કોઈ હવે ભાવ પૂછતું નથી, એ તમે જાણો છો, અને એટલા માટે જ કેરળ જીતવા નીકળ્યા છે ભાઈ. કારણ કે એમને સતત છે ને ચૂંટણીઓ જીતવી છે, વિધાનસભાની ચૂંટણીઓ જીતવી છે, અને જે વિપક્ષો સત્તામાં હોય એમને બદનામ કરવા છે, પરંતુ એમના કેન્દ્ર સ્થાને એમને એકમાત્ર જેનો ડર છે એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ડર છે. અને રાહુલ જરાય ડર્યા વિના એ આ સભાઓની અંદર બહુ સ્પષ્ટપણે વાત કરે છે. રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું
આજની વાતે કરીએ છીએ આપણે. રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું 9 મિનિટની જ એની એક સ્પીચમાં કે કોટ્ટાયમમાં, જ્યાં મલયાલમ મનોરમા જે ત્યાંનું બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે, પણ એ હવે ભારતીય જનતા પાર્ટીની સાથે ઇલુ કરે છે. ક્રિશ્ચન સંચાલકો દ્વારા આ અખબાર ચલાવવામાં આવે છે અને એ રાહુલ ગાંધીની બધી જ સભાઓનો એકમાત્ર ડબલમાં એનો અહેવાલ આપે છે. પરંતુ જ્યારે રાહુલ ગાંધી એ એમની પોતાની જે વેબસાઇટ છે, ટ્વિટર એકાઉન્ટ છે, એ બધાની ઉપર પોતાના વિડીયો મૂકે છે ને એ વિડીયો તમારે પણ જોવા જોઈએ, જેથી તમે કેરળની અંદર શું ચાલી રહ્યું છે એ તમને ખ્યાલ આવે. કારણ કે કેરળની પ્રજા એ સૌથી શિક્ષિત પ્રજા છે. રાહુલ ગાંધી કહે છે કે કેરળની પ્રજાને બેકાર રાખવા માટેનો આખું ષડયંત્ર એ ચલાવવામાં આવે છે. આરએસએસ, ભારતીય જનતા પાર્ટી અને એના સંગઠનો અને માર્ક્સવાદીઓ અને એમના સંગઠનો, એમની સાથે જે લોકો જોડાયેલા હોય એમને જ બખ્ખા છે. બાકીના સામાન્ય પ્રજાને તો ત્યાં હેરાન પરેશાન થઈ રહી છે અને રોજગાર નથી, કાંઈ નથી. એ કહે છે ઘણી વખતે એ જે કહે છે એના કરતા ગાડીને અખબારો પણ છાપે છે. મારી પાસે આજનું ઇન્ડિયન એક્સપ્રેસ છે અને એમાં કહેવામાં આવ્યું છે, રાહુલ ગાંધીને કોટ કરીને, નરેન્દ્ર મોદી લિસન્સ ટુ ડોનાલ્ડ ટ્રમ્પ and Pinarayi Vijayan listens to Narendra Modi. Do you know what Narendra Modi calls Donald Trump? He calls him sir. નરેન્દ્ર મોદીનો સાહેબ કોણ છે? એ છે ને ડોનાલ્ડ ટ્રમ્પ છે. મને લાગે છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નચાવે છે, એપ્સ્ટેઇન ફાઇલની પણ વાત રાહુલ ગાંધી કરે છે, અદાણીના કેસની વાત પણ કરે છે. અને તમને ખ્યાલ છે અદાણી, પિનરાઈ વિજયન અને મોદી, એટલા માટે એ રાહુલ ગાંધી મોદાણીની વાત પણ કરે છે. અને એટલા માટે એ એમની સભાને જે પ્રતિસાદ મળી રહ્યો છે, સર્વસમાવેશક વાત કરે છે ત્યારે, અને રોજગારની ગારંટી એ આપે છે. એ જે કહે છે એ કરીને રહે છે. અને રાહુલ ગાંધી નો ટ્રેક રેકોર્ડ છે, તમે જો જોતા હો તો, મોનિટાઇઝેશનની વાત હોય કે પછી કોરોનાની વાત હોય કે જે કંઈ એમણે વાત કરી છે એ અંતે તો સાચી પડી છે. અને મોદીના શાસનમાં શું ચાલી રહ્યું છે એની એ વાત બે ધડક કહે છે. અને એ કહે છે કે ટ્રમ્પ જેમ નચાવે છે એમ મોદી નાચે છે. એ અખબારોને પણ બિચારાઓને ગાડીને લખવું પડે એવા સંજોગો નિર્માણ થયા છે, એ આપણે સમજી શકીએ છીએ. અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું, કારણ કે મોદી હંમેશા મંદિર મસ્જિદ, હિન્દુ મુસ્લિમ કરે છે. પરંતુ કેરળમાં છે ને એ જે બહુ જ પવિત્ર સબરીમલા મંદિરની વાત એ છે ને એનો ઉચ્ચારણ સુદ્ધા નથી કરતા એમ કે છે. ત્યારે રાહુલ ગાંધી એ ત્યાંનો એજન્ડા સેટ કરે છે, પ્રચારનો એજન્ડા સેટ કરે છે. અને આજે નીતિન નબીન, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, જેમણે હવે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે, રાજ્યસભામાં ગયા છે અને નરેન્દ્ર મોદી ચલાવે એમ ચાલે એવા છે, એમણે આજે છે ને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નો જે મેનિફેસ્ટો ત્યાં રિલીઝ કર્યો, એમાં રેવડી વેચવાની વાતો એમણે ખૂબ કરી છે. પરંતુ મેં કહ્યું એમ કે રાહુલ ગાંધી એજન્ડા સેટ કરે છે. હવે મોદી એજન્ડા સેટ કરવાની સ્થિતિમાં નથી. મોદી બચાવનામામાં છે અને એનું મોદી છે ને મૌન રહે છે, કારણ મોદી ઉપર ચોફેરથી પ્રહારો થઈ રહ્યા છે. અને તમને ખ્યાલ છે મધુ કિશ્વરે પણ જે રીતે મોદીને એક્સપોઝ કરી નાખવાનું આખો ટ્વીટ કરીને જે કહ્યું છે, એ પછી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગના લોકો રાજી છે એવું મધુ કિશ્વર કહે છે, સંઘમાં લોકો રાજી છે એવું મધુ કિશ્વર કહે છે. અને મોદી માટે આ મોટું દબાણ છે.
સુબ્રમણ્ય સ્વામી પણ અમિત શાહને વિશે અને હરેન પંડ્યાની હત્યાને વિશે જે વાતો કરે છે, ઓન રેકોર્ડ વાતો કરે છે, છતાં એમની સામે કોઈ એફઆઈઆર થતી નથી. પણ આજે વાત આપણે કેરળની કરી રહ્યા છીએ, તો કેરળમાં સબરીમલાનું જે મંદિર છે એ બહુ જ પવિત્ર ગણાય છે. નરેન્દ્ર મોદીએ એમની વિઝિટમાં સબરીમલાના મંદિરમાં એનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો એમ રાહુલ ગાંધી કહે છે. કારણ કે ત્યાં સોનું ચોરીને, માર્ક્સવાદીઓએ સોનું ચોરીને ત્યાં પિત્તળ એને રિપ્લેસ કર્યું, એની એ વાત કરી શકે એવી સ્થિતિમાં નથી. કારણ કે એમણે માર્ક્સવાદીઓના ટેકે ત્યાં ભાજપની થોડીક બેઠકો મેળવવી છે વિધાનસભામાં. અત્યારે ત્યાં ભાજપની એક પણ બેઠક નથી વિધાનસભામાં, અને લોકસભાની એક બેઠક સુરેશ ગોપીની એમને મળી છે. એ પણ કેવી રીતે મળી છે એ તમને જ્ઞાનાદેશ ને કારણે એ તમે સમજી શકો છો. પણ મેં કહ્યું એમ, રાહુલ ગાંધી જે કહે છે એનો જવાબ વાળવા માટે એમના સંકલ્પ પત્રમાં આજે એમણે જાહેરાત કરવી પડી છે એનડીએ તરફથી કે અમે સબરીમલાના એ સોના ચોરીના પ્રકરણની સીબીઆઈ તપાસ કરાવીશું જો સત્તામાં આવીશું તો. પણ સત્તામાં આવવાનો પ્રશ્ન જ ક્યાં પેદા થાય છે? જ્ઞાનાદેશને કારણે કદાચ એ ઊંધું ચત્તું કરીને સત્તામાં આવે, અથવા તો માર્ક્સવાદીઓ સાથે એ ભાગીદારી કરીને સત્તા મેળવે, એવું કંઈ અશક્ય તો નથી જ. પરંતુ કેરળમાં એ લોકો ભારતીય જનતા પાર્ટીની આમ કોઈ વજૂદ નથી, એ બહુ સ્પષ્ટ છે. એકમાત્ર તિરુવનંતપુરમ મહાનગરપાલિકા એમના કબજામાં છે. આજે પણ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા છે એમની ઉપર, અને રાહુલ ગાંધી દરેક વખતે એમનો મોદીનો જે એજન્ડા છે, મોદીની જે સરકારની જે નિષ્ફળતાઓ છે એને પ્રોજેક્ટ કરે છે, ને પ્રજા છે ને એને ઝીલે છે. ને એમાં કેરળની પ્રજા તો ખૂબ ભણેલી ગણેલી છે, લિટરેટ છે, એટલે એને મૂર્ખ બનાવવાની શક્યતા નથી. કેરળમાં 3 મુખ્ય ધર્મો છે, હિન્દુ બહુમતી છે, પરંતુ મુસ્લિમોની સંખ્યા પણ એટલી જ છે, એટલે સારા એવા પ્રમાણમાં છે. ખ્રિસ્તીઓ પણ સારા એવા પ્રમાણમાં છે. ભારતીય જનતા પાર્ટી એ એની નફરતની રાજનીતિ જે કરે છે રાષ્ટ્રીય સ્તરે, એ નફરતની રાજનીતિથી એ લોકોને પણ લડાવવાની કોશિશ કરે છે, એમાં ભાગલા પડાવવાની કોશિશ કરે છે, લલચાવવાની કોશિશ કરે છે, દબાવવાની કોશિશ કરે છે. પરંતુ કેરળની પ્રજા એ સુજ્ઞ છે, અને એટલે જ રાહુલ ગાંધી મુદ્દાઓ લઈને વાત કરે છે. એ કહે છે કે મોદી ગવર્મેન્ટે સ્માર્ટ સિટી મિશન જે આદર્યું હતું એનું શું થયું, બાકી એમની બીજી યોજનાઓની પણ એ વાત કરે છે. અને મેં તમને કહ્યું એમ કે એને પગલે પગલે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ના મેનિફેસ્ટોમાં એ છે ને પેલી રેવડી, આમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત એમ કહે છે કે રેવડી ન બાંટવી જોઈએ, પરંતુ એ તો માત્ર તમિલનાડુને લાગુ પડે, એ તો માત્ર બંગાળને લાગુ પડે, કારણ કે ત્યાં ડીએમકે સત્તામાં છે, ડીએમકે અને કોંગ્રેસનું જોડાણ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તૃણમૂલ કોંગ્રેસની સત્તા છે. એટલે ઇવન આપણી સુપ્રીમ કોર્ટ પણ એના સંદર્ભમાં જ વાત કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રેવડી બાંટવાની વાત કરે છે, વહેંચવાની વાત કરે છે, એની વાત એ આપણા સુપ્રીમ કોર્ટના જજીસ પણ કરતા નથી, એ આપણે જાણીએ છીએ. એમણે આજે જે સંકલ્પ પત્ર જાહેર કર્યો એમાં ફ્રી એલપીજી ની વાત કરી. એમણે આમ તો ગઈકાલે પણ 66% નોન ડોમેસ્ટિક ગેસ નો વધારો કેન્દ્ર સરકારે કેરળને કરી આપ્યો, એની જાહેરાત ગઈકાલે કરી હતી. આજે એમણે ફ્રી એલપીજી ની જાહેરાત કરી છે એમના મેનિફેસ્ટોમાં. ઉપરાંત મહિલાઓ અને સિનિયર સિટીઝન્સને મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવાની વાત કરી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ
એની વાત કરી છે. અને મેં તમને કહ્યું એમ સબરીમલાના પેલા સોનાની ચોરીની બાબતમાં માર્ક્સવાદીઓ સંડોવાયેલા છે એવું જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું એટલે એમ કે મોદી ચૂપ છે, એ સંદર્ભમાં એમણે કહ્યું છે કે અમે સત્તામાં આવીશું તો સીબીઆઈની તપાસ અમે જાહેર કરીશું. મને લાગે છે કે આ બધા સંજોગો જોતા કેરળમાં જે સ્પર્ધા છે એ સ્પર્ધા આમ તો મુખ્યત્વે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ અને માર્ક્સવાદીઓના નેતૃત્વવાળા એલડીએફ વચ્ચે છે. એલડીએફની સરકાર છેલ્લા 2 વખતથી ત્યાં ચૂંટાતી રહી છે અને આ વખતે એમની સાથે ગોઠવણ કરીને ભારતીય જનતા પાર્ટી ભલે સત્તામાં ન આવે પરંતુ માર્ક્સવાદીઓને રિમોટથી દિલ્હીથી ચલાવી શકે એટલા માટે એ અત્યારે એમની મિલીભગત ચાલી રહી છે. એવો ખેલ ચાલી રહ્યો છે કે કોંગ્રેસ આ વખતે ત્યાં જીતે નહીં. કોંગ્રેસને બદનામ કરવા માટેના જેટલા પ્રયાસો થાય એ કરવા અને કોંગ્રેસની સાથે જે પક્ષો જોડાયેલા છે યુડીએફમાં એ પક્ષો એમને પણ બદનામ કરવા. પરંતુ મને લાગે છે એમની આ મહેચ્છા પરિપૂર્ણ થાય એવું લાગતું નથી, કારણ કે માર્ક્સવાદી પાર્ટીએ જેમને જે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે એ લોકો પાછા યુડીએફમાં અપક્ષ થઈને લડે છે. એટલે આખા આયારામ ગયારામની જે સ્થિતિ આમ તો ભારતીય જનતા પાર્ટી સર્જતી હતી એ હવે પ્રવાહ છે ને એ કોંગ્રેસ તરફ વળ્યો છે એવું લાગ્યા વિના રહેતું નથી. અને હમણાં તાજા જે પરિણામો આવ્યા છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના, એમાં પણ કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ એને છે ને ભવ્ય બહુમતી મળી છે. અને માત્ર તિરુવનંતપુરમમાં મહાપાલિકા એક ભારતીય જનતા પાર્ટીને મળી છે. એમાં તો એમણે આખા દેશમાં જાણે ઢંઢેરો પીટી દીધો કે ઓ ઈડરિયો ગઢ જીત્યા રે, અમે ઈડરિયો ગઢ જીત્યા. મને લાગે છે કે આપણને એ ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી કેરળમાં કંઈક નવી આસમાની સુલતાની થતી જોવા મળશે. આપણી નજર એ તરફ રહેશે. અને સાથે સાથે આપણે પશ્ચિમ બંગાળની પણ વાત કરીશું એક અલગ એપિસોડમાં. આસામની વાત પણ એક અલગ એપિસોડમાં કરીશું, કારણ કે આ ત્રણેય રાજ્યો એ છે ને ખૂબ મહત્વના છે. તમિલનાડુની વાત પણ કરીશું, કારણ કે તમિલનાડુમાં પણ આમ તો ડીએમકે નો અપર હેન્ડ છે, ડીએમકે અને કોંગ્રેસનો અપર હેન્ડ છે. છતાં ત્યાં જે સુપરસ્ટાર કહેવાય એવા વિજયન એમની પાર્ટી એ પણ ચૂંટણી લડી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીની સાથે એમને જોડવા માટેના તનતોડ પ્રયાસો કરાયા, એમને ધમકીઓ અપાઈ, એમને ત્યાં સીબીઆઈ ની રેડ કરાઈ, એમને સીબીઆઈ તપાસ કરાઈ, ઈડીની પેલી તપાસ કરાઈ, છતાં વિજયન હજુ ઝૂક્યા નથી. પરંતુ પરિણામો આવે ત્યાં સુધી આપણે જે ઘટનાક્રમ સર્જાશે એની તમારી સાથે ચર્ચા કરતા રહીશું. અને તમે પણ અમને તમારો ફીડબેક જરૂર આપતા રહેશો. નમસ્કાર.